સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પદગ્રહણ સમારોહ યોજાયો। સમારોહ દરમિયાન ત્રણેય હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પદગ્રહણ સમારોહ પૂર્વે ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હોદ્દેદારો, કાર્યકરો, શુભેચ્છકો અને પરિવારજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે નવા મેયર અને ડેપ્યુટી મેયરે શહેરના વિકાસને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શહેરમાં માર્ગ, પાણી, સ્વચ્છતા સહિતના પ્રાથમિક વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજે ગુજરાત સરકાર દ્વારા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મારી જે ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક થઈ છે એને પૂરી નિષ્ઠાથી નિભાવીશ। ક્યાંય પણ મારા સુરેન્દ્રનગરના રહેવાસીઓને કોઈ ઓળખ નહીં આવવા દઉં। કોઈ પણ નાનામાં નાનો માણસ ક્યારેય હેરાન નહીં થાય એની ખાતરી આપું છું। ખાસ કરીને અત્યારે ફોકસ એક જ બાબત ઉપર છે કે સુરેન્દ્રનગરને સ્વચ્છ બનાવવું છે, સારું બનાવવું છે અને સુંદર બનાવવું છે। ત્યારે પબ્લિકનો પણ ખૂબ સહકાર જોશે અને પબ્લિક ઉપર અમને વિશ્વાસ છે કે અમારા કામ થકી અમને અમારી સાથે રહેશે। ત્યારબાદ સરકારના અવનવા પ્રોજેક્ટો છે એના ઉપર પૂરતું ધ્યાન આપશું અને ઝડપીમાં ઝડપી એ વિકાસ થાય એના પર પૂરતું ધ્યાન। ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર ધોળીધરા જંગની અંદર પૂરતું પાણી હોય તો પાણીનો પ્રશ્ન છે, 4 દિવસે આ શું કહેશો? પાણીનો પ્રશ્ન એટલા માટે છે કે પાણીની કેનાલ જે હતી એ સાફ સફાઈ કરવા બાબતે થોડીક ક્યાંય તૂટી ગઈ હતી, એનું રિપેરિંગ કામ ચાલુ હતું। હાલ અત્યારે ધોળીધરા ડેમમાં પાણી નાખી દીધેલું છે અને એકાત્રે પાણી બધી જ જગ્યાએ આવે છે, બધા જ વિસ્તારમાં। ક્યાંક એવો પછાત એરિયા હોય જે પાછળ રહી ગયો હોય કે ગામડા સુધી પાણી ન પહોંચ્યું હોય, એના માટે અમે ક્ષમા માંગીએ છીએ, પણ અમે પૂરતું ધ્યાન આપશું કે રોજે રોજ પાણી આવે। આની આગળ પણ મેં કીધું છે જ્યારે મેયર જાહેર થયા ત્યારે કે અત્યારે તો અમારો પ્રાથમિક ગોલ પ્રાથમિક સુવિધાઓ છે, ખાસ કરીને સ્વચ્છતા ઉપર અમે ઘણો ભાર મૂકવાના છીએ। ખાસ કરીને એમાં નાના મોટા બદલાવ થશે, તંત્ર દ્વારા થશે, ત્યારબાદ નાગરિકોની જાગૃતિકરણના કાર્યક્રમો થશે। સ્વચ્છતાને અત્યારે અમારો પ્રાઇમ ગોલ છે, ત્યારબાદ રોડ, રસ્તા, ગટર, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પબ્લિકને વધુ સરળતાથી અને સહજતા